તો મિત્રો અમે આવ્યા હતા શેભર, કારણ કે જે સરસ્વતી નદી શેભર રહી એ કણ પાણી હેરતું થોડું ઘણું, એટલે આપણે તમે બતાવવા માટે આવ્યા હતા. તો તમે વિડીયો બનાવો, આપણે તમે પાણી બતાવીએ. જો હાલ અમે પુલ ઉપર છીએ 2 જણા. તો જો આ છે શેભરનો પુલ, અને હાલ હોય કાં સરસ્વતી નદીમાં આટલું પાણી હેડે. જો આ બાજુથી આપણે સિકોતર માનું મંદિર, અને હોય આપણે સરસ્વતી નદીમાં જો હાલ આટલું પાણી હેડે, અને હાલ બધું શેભરનું વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું. ખાલી તમે જુઓ આજુબાજુ બધું લીલું સમ લાગશે, અને ભોખરાય બહુ મસ્ત દેખાય. જો પુલના આ સાઈડેથી આટલું પાણી હેડે, અને પુલના બીજી સાઈડે પાણી પહોંચી ગયું. જો ખાલી આ બાજુથી એ પાણી હેડે, તો વરસાદ આવ્યો એટલે આટલું પાણી હેડવા મળ્યું. ગેટ નહીં ખોલ્યા તો બાકી જો વધારે વરસાદ આવશે આમાં તો ગેટ બીજા ખુલશે, અને ઓનાથી પણ પાણી વધારે હેડશે. તો અહીંથી આપણે જઈએ ભોય, અને સિકોતર માના દર્શન કરાવીએ, અને આ પાણી પણ ભોયથી તમે બતાવીએ કે કેટલું હેડે એ. તો તમે વિડીયોમાં બન્યા રહો. આપણે અહીંથી ભોય જઈએ સીધા. જો ખાલી હાલ વાતાવરણ બહુ મસ્ત લાગે શેભરનું, બહુ મસ્ત લીલું વાતાવરણ થઈ ગયું. અને અમારા ભાઈ ઘણા દાડે બહાર જતા તે આવ્યા છે, એટલે અમે 2 જણા અત્યારે વિડીયો ઉતારવા માટે આવી જઈએ. તો જો બાઇક આપણે મેલી દીધું, અને અહીંથી જઈએ એમ ભોય. તો જો ભાઈ આપણે એકદમ ભોય આવી જઈએ, અને આ ટાઈપનું કંઈક વાતાવરણ છે હા સરસ્વતી નદીમાં. અને જો આટલું પાણી હેડે હ. આમ જોવા જઈએ તો વગર ગેર ખોલે તો ખાસું પાણી હેડતું કહેવાય રહીએ. જો અને અહીંથી આપણે સિકોતર માના મંદિરે જઈએ, અને માતાજીના દર્શન આપણે તમને કરાવી દઈએ. જો પગ જોવો જેટલા ડૂબું, એના ઉપરથી અંદાજો લગાવો તો પાણી ચેલું હેડતું છે. જો અને આ પાણી આવે છેક આપણે મુકેશ્વર ડેમમાંથી જ આવે. જો ખાલી તો આપણે તો માતાજીના દર્શન કરાવીએ. તો કમેન્ટમાં તમે જય સિકોતરમાં લખી દેજો, અને તમે પણ એક વખત આવ્યા સિકોતર માના દર્શન જરૂરથી અહીંયા કરી જજો. તો જો ભાઈ હોયથી થોડા આપણે આગળ હમ જઈએ, અને આગળ જવાનો કોઈ ફાયદો નહીં થતો, કારણ કે પાણી તો આટલી આગળથી આટલું જ આવે. તો એમ કે તમને થોડું વધારી દઈએ. જો ખાલી બાકી હાલ આપણે શેભર ભોખરાનું લોકેશન બહુ મસ્ત થઈ ગયું. તો તમે હાલમાં આવતા હોય તો આવી જજો. ચોમાનું બહુ મસ્ત વાતાવરણ લાગે ભાઈ. અને પહેલાં વખતે નદી આવી ને કે ખાસું પાણી હેડતું હતું, એટલે પુલના આ ભાગથી લઈને હેઠ આટલા સુધી હેડતું હતું. તો હલ્દે જો વધારે વરસાદ આવશે ને તો પાણી એટલું હેડશે. તો આપણે તમે બધી અપડેટ આપણે તમે આવતા રહો. હાલ તો આગળથી તો પાણીનો આવરે નહીં ચાલુ, અને મોકેશ્વર ડેમમાં પાણી એટલું બધું નહીં, એટલે હાલ વરસાદ આવે એવું તો કોઈ નદી આવે એવું કોઈ ફિક્સ નહીં. પણ જો વરસાદ આવશે વધારે આવ્યો એટલો બીજો આવે ને તો નદી આવી જાય દાબીને, અને તો કદાચ ગેટ ખુલ્લું. તો આપણે બધાને તો એવી આશા ભાઈ કે વરસાદ આવે ને ગેટ ખુલ્લું, જેથી ખેડૂતોને ઘણો એવો ફાયદો થઈ જાય. બાકી તમે કમેન્ટમાં જય સિકોતરમાં લખી દેજો, અને આવી અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને લાઇક કરી દેજો. વિડીયો વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને બધા એમ કે જોવાવાળા દર્શક મિત્રોને એટલી ખબર પડી જાય કે સરસ્વતી નદીમાં આટલું પાણી ચાલુ થઈ ગયું શેભરમાં. તો બધાને અપડેટ મળી રહે એટલા માટે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો.